હું છું રાજપૂત મિત અને મારી સાથે છે જય અને જયદેવ. તો અમે બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરના વિદ્યાર્થીઓએ ઈવીએમ મશીન એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું નિર્માણ કરેલ છે. તો આ વોટિંગ મશીનની મદદથી આપણે વિદ્યાર્થીઓ દ્વારા હેડબોય અને હેડગર્લની પસંદગી કરી શકીશું. તો દરેક વિદ્યાર્થીઓ દ્વારા એક એક વોટ હેડબોય અને હેડગર્લને મળશે. ત્યારબાદ હેડબોય અને હેડગર્લનું સિલેક્શન થશે. તો હવે આગળની માહિતી તમને મારો મિત્ર જય આપશે. તો અમે આ ઈવીએમ મશીન બનાવવા માટે એક આર્ડિનો મેગા, એક 16x2 એલસીડી ડિસ્પ્લે, એક કીપેડ, એક ટચ સેન્સર, એક બઝરનો ઉપયોગ કરેલ છે, જેના વડે અમારું આ ઈવીએમ મશીન એકદમ સારું બનેલ છે. તો હું ચાવડા જયદેવ હવે તમને અમારા બનાવેલ ઈવીએમ મશીનનું વર્કિંગ મોડલ બતાવીશ. છે અમારું ઈવીએમ મશીન, જેમાં પ્રથમ પાયથન સ્ક્રિપ્ટ લખી છે, જે કોડ આર્ડિનોમાં સેવ થયેલ છે, જેના દ્વારા આ કીપેડ, એલસીડી ડિસ્પ્લે, ટચ સેન્સર તેમજ બઝરનું સંચાલન થાય છે. તો જ્યારે કોઈ વોટરને વોટ આપવો હશે તો તે સૌપ્રથમ હેડબોયને મત આપવા માટે 1 થી 7 નંબર પર ઊભા રહેલ ઉમેદવારમાંથી તેને જે યોગ્ય ઉમેદવાર લાગતો હોય તેને વોટ આપવા માટે કોઈ એક નંબર પસંદગી કરશે. ઉદાહરણ તરીકે જો તેને 4 નંબરનો ઉમેદવાર યોગ્ય લાગતો હોય તો તે આ કીપેડમાં 4 નંબર દબાવશે, જેના દ્વારા તે ઉમેદવારને વોટ મળી જશે. હવે તેને જો હેડગર્લને મત આપવો હોય તો તે સ્ટાર બટન દબાવશે, જેના દ્વારા તે હવે હેડગર્લને મત આપી શકે છે. હવે જેમ હેડબોયમાં તેને કોઈ એક નંબર પસંદગી કરી તેમજ હેડગર્લ માટે તેને 1 થી 6 નંબરમાંથી કોઈ એક નંબર પસંદગી કરશે. ઉદાહરણ તરીકે તે નંબર જો 3 હોય તો 3 નંબર પર ઊભા રહેલ ઉમેદવારને આ વોટ મળી જશે. આ બંને વોટને કન્ફર્મ કરવા માટે તે અંતે આ ટચ સેન્સર બટન દબાવશે, જેના દ્વારા આ વોટ એ એક્સેલ શીટમાં સેવ થઈ જશે. તો આ હતું અમારું ઈવીએમ મશીન, જેના દ્વારા કોઈ પણ વોટર એ પારદર્શિતાથી વોટ આપી શકે છે, જે તેના મનપસંદ ઉમેદવારને મળી જશે અને એક્સેલ શીટમાં સેવ થઈ જશે, જેના દ્વારા આપણે જ્યારે રિઝલ્ટ જાહેર કરવું હશે તેમાં સરળતા રહેશે. આભાર.